ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું લીંબુ સિકંજી। તો મસાલા માટેની પહેલાં સામગ્રી જોઈ લઈએ। એક બાઉલ સાકર છે, જીરું લીધું છે, આ વરિયાળી લીધી છે આપણે, મરી અને એલચી છે, સંચળ પાવડર અને મીઠું, એક લીંબુ લઈશું આપણે। તો સૌથી પહેલાં તો આપણે જીરું અને મરી શેકી લઈશું। હવે મરી એડ કરીશું આપણે। જીરાનો કલર બદલાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। તમે જોઈ શકો છો જીરું સરસ રીતે શેકાઈ ગયું છે। હવે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે રાખીશું। હવે આપણું જીરું શેકાઈ ગયું છે, તેને એક પ્લેટમાં લઈએ। જીરું અને મરી થોડા ઠંડા થાય ત્યાં સુધી રહેવા દઈએ આપણે। તો ચાલો આપણે સિકંજી મસાલો બનાવીએ। એક બાઉલ સાકર લીધી છે, જીરું અને મરી લઈશું શેકેલા, સંચળ પાવડર લઈશું 1 ચમચી, નમક લઈશું આપણે, વરિયાળી લીધી છે, 4 થી 5 એલચી લઈશું। હવે આપણે મસાલાને મિક્સરમાં પીસી લઈએ। તો તમે જોઈ શકો છો મસાલો સરસ રીતે રેડી થઈ ગયો છે। તો તેને આપણે કાચની બોટલમાં ભરીએ। આ મસાલાને તમે 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો। બોટલમાં ભરી લઈએ આપણે હવે। તો હવે આપણે 2 ચમચી તકમરિયા લઈશું, તેને આપણે 5 થી 7 મિનિટ સુધી પાણીમાં પલાળવાના છે। તો ચાલો આપણે સિકંજી રેડી કરીએ। હવે 1 ચમચી મસાલો લીધો છે, હવે આપણે બરફ એડ કરીશું ગ્લાસમાં। આપણા તકમરિયા સરસ રીતે પલળી ગયા છે। 1 ચમચી તકમરિયા લઈશું, લીંબુનો રસ એડ કરીશું, આ સિકંજી તમે પાણી અને સોડામાં બંનેમાં બનાવી શકો છો। તો આપણે 1 ગ્લાસ પહેલાં પાણી લઈશું, બીજા 2 ગ્લાસમાં આપણે સોડા એડ કરીશું, લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરીશું। ફ્રેન્ડ્સ, તમે કોઈ નવી રેસીપી જોવા માંગતા હોય તો તમે અમને કમેન્ટ કરો, અમે તે બનાવીશું અને તેના પર રિપ્લાય કરીશું।
સો ફ્રેન્ડ્સ, આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.